સિંધાલી પીએચસીમાં ગર્ભવતી મહિલાની ખેંચ આવતા સ્ટાફ દ્વારા સમયસર કરવામાં આવી કામગીરી. નડિયાદ ટ્રાન્સફર કરાતા સ્વસ્થ બાળકીનો જન્મ થયો. માતા અને બાળકી સુરક્ષિત. મહુધા તાલુકાના સિંગાલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ગર્ભવતી મહિલાને ખેંચ આવતા તબીબી સ્ટાફની સમયસર અને સરાહનીય કામગીરીથી માતા અને નવજાત બાળકીનો જીવ બચી ગયો હતો. મહિલાને તાત્કાલિક નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે સ્વસ્થ બાળકીનો જન્મ આપ્યો છે. હાલ માતા અને બાળકી આમ બંનેની તબિયત સારી છે. 20 વર્ષની ગર્ભવતી મહિલા નિયમિત ANC તપાસ માટે સિંગાલી પીએચસી પહોંચી હતી. મેડિકલ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરાતા તેની સ્થિતિ અસ્થિર જણાઈ હતી. મહિલાને આંખે સામે ધૂંધળાપણું, માથાનો દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. તબીબે તેને તાત્કાલિક ઉચ્ચ કેન્દ્ર પર લઈ જવાની સલાહ આપી હતી. બપોરે 12:30 વાગ્યે પીએચસી પરિસરમાં જ મહિલાને ખેંચ આવવાનું શરૂ થઈ ગયું હતું. સ્ટાફ નર્સે તાત્કાલિક કાર્યવાહી કરતા દર્દીને સુરક્ષા માટે ડાબી બાજુ સુવડાવી હતી અને એમ્બ્યુલન્સ બોલાવી હતી. ખેંચને નિયંત્રણ કરવા માટે તેને તરત જ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. થોડીક જ વારમાં મહિલાને ફરીથી ખેંચનો તબક્કો આવ્યો હતો, જેના પગલે બીજું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આશા વર્કર સાથે તાત્કાલિક નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાઈ હતી. નડિયાદ પહોંચતા દર્દીને સિઝેરિયન માટે ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી હતી. સફળ ઓપરેશન બાદ મહિલાએ 2.8 કિલો વજનની સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. સિંગાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સૂત્રો અનુસાર હાલ માતા અને બાળકી બંનેની તબિયત સ્થિર અને સારી છે. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા. મારું નામ ઋત્વિજ ડોક્ટર છે. હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંગાલીમાં મેડિકલ ઓફિસર રીતે ફરજ બજાવું છું. તારીખ 10/11/2025ના રોજ એક મહિલા પ્રસૂતિ ઓપીડીમાં સારવાર લેવા આવેલ હતી. સારવાર દરમિયાન તપાસમાં એ જાણવા મળ્યું હતું કે એ પ્રસૂતિની કન્ડિશન અસ્થિર છે. એના ભાગ સ્વરૂપ એને એ સલાહ આપવામાં આવી હતી કે મોટા દવાખાને જાય. મોટા દવાખાને જતા વખતે 12:30 વાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં જ એને ખેંચ આવી હતી. ખેંચ આવ્યા બાદ અમારા સ્ટાફ નર્સ કે સિસ્ટરે એમને ડાબી બાજુ સુવડાવી એમને સ્ટેબલ કર્યા હતા અને એમને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું એ ખેંચ માટે. પછી એમને બીજી વાર ખેંચ આવી હતી તો એક બીજું ઇન્જેક્શન બી આપ્યું હતું. આ બધું કરતા દરમિયાન 108ને ફોન કરવામાં આવ્યો હતો અને 108 તરત જ હાલ આવી ગઈ હતી. 108માં આવ્યા પછી આશાબેનને બોલાવેલા હતા અને આશાબેન એમને એનડી દેસાઈમાં લઈ ગયા હતા. એનડી દેસાઈમાં પહોંચ્યા પછી ત્યાં તરત જ એમનું ઇમરજન્સીમાં સિઝેરિયન સેક્શન કે જેને ઇમરજન્સી LSCS કહેવાય એ કર્યું હતું અને બપોરે 3 વાગ્યા આજુબાજુ એક 2.8 કિલોની બાળકીનો જન્મ થયો હતો જે સ્વસ્થ હતી. આ બધું આખું થયા બાદ માતા અને બાળકી બેઉ સ્વસ્થ હતા અને એમનો જીવ બચ્યો હતો. હમણાં બી હાલ માતા અને બાળકી બેઉ સ્વસ્થ